પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠ નામમાં પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 12 અને 16 વચનમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ. પ્રથમ તેના શિષ્યોએ એ વાતો સમજ્યા નહીં, પણ ઈસુ મહિમાવાન થયો ત્યારે તેઓને યાદ આવ્યું કે તેના સંબંધી એ વાતો લખેલી છે, અને તે જ પ્રમાણે તેઓએ તેને માટે કર્યું હતું. પરમેશ્વરના વચનોમાં જે સત્ય પ્રગટ કરવામાં આવે છે તેના ઉપર જે વિશ્વાસ કરે છે તેને ધન્ય છે, કારણ કે તે સત્યને કારણે છુટકારો મેળવે છે. પણ તે સત્ય પર જે વિશ્વાસ નથી કરતા તે એક સમયે શરમાશે અને ભયંકર નુકસાન ભોગવશે જ્યારે સમય હાથથી નીકળી જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં જે ભવિષ્યવાણીઓ ક્રૂસ પર પૂરી થઈ, અર્થાત તે નિષ્કલંક અને નિર્દોષ હોવા છતાં પણ આપણા મનુષ્ય જાતિના પાપનો બોજ ઉઠાવી ક્રૂસ પર આપણો દંડ સહી લીધો. તેના વહેવાયેલા રક્ત દ્વારા આપણે સારું એક એવું પ્રાયશ્ચિત ઠર્યા જે વિશ્વાસ કરવાથી અદ્ભુત કાર્ય થાય છે. પરમેશ્વરના વચનોમાં પ્રભુ ઈસુના બલિદાન અને પુનરુત્થાનની શ્રેષ્ઠતાને અને એમની પ્રભુતાને, પરાક્રમને સ્પષ્ટ પ્રગટ કરવામાં આવેલ છે. સુવાર્તાના વચનમાં તેનો મહિમા પ્રગટ થાય છે. જે કોઈ આ સત્ય વિશ્વાસ કરે છે, અર્થાત તે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, તે પોતાના પાપની ગુલામીમાંથી અને તેના પરિણામ નરકથી છુટકારો મેળવે છે, તે ઉદ્ધાર મેળવે છે. તમે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી તેમને તમારા જીવનમાં ઉદ્ધાર કરતાને પ્રભુ અંગીકાર કરો, એવી અમારી પ્રાર્થના છે.